જ્યારે પ્રજા કોઈ પણ હોદ્દેદારને વોટ આપીને તેને ચૂંટે છે ત્યારે કોઈ પણ હોદ્દેદારની પહેલી જવાબદારી છે કે તે લોક કલ્યાણનું કામ કરે, લોકોના પ્રશ્નો હલ કરવાનું કામ કરે અને કોઈ પણ વિસ્તારમાં વધી રહેલા અસામાજિક તત્વો અને ગુંડાગર્દીને દૂર કરવાનું કાર્ય કરે। પરંતુ જ્યારે અસામાજિક તત્વો જ કોઈ હોદ્દા પર બેસે ત્યારે તે વિસ્તારની દશા કેટલા હદ સુધી ખરાબ થઈ જાય તે આપણે વિચારી પણ ન શકીએ। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર। આપણે દર બીજા દિવસે ભાજપના હોદ્દેદારોના ગુંડાગર્દીના સમાચાર વાંચતા કે સાંભળતા જ હોઈએ છીએ કે ભાઈ ભાજપનો ખેસ પહેરીને આ વ્યક્તિએ લોકોને લૂંટી લીધા, મહિલાઓ સાથે ગેરવ્યવહાર કર્યો। પરંતુ સાવરકુંડલામાં તો એવી ઘટના બની કે એક યુવકે જિલ્લા પંચાયતના હોદ્દેદારોથી કંટાળીને જ આપઘાત કરી દીધો। જેમાં સમગ્ર ઘટના એ હતી કે 2 દિવસ પહેલા સાવરકુંડલાની સેશન્સ કોર્ટમાં ચાલુ સુનાવણીએ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધા બાદ ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય સહિત 2 આગેવાન મળી 5 લોકો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મૃતક યુવકના પરિવારજનોએ બીજા દિવસે પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તો બીજી તરફ પોલીસ આ પરિવાર પર મૃતદેહ સ્વીકારવાનું દબાણ કરી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। તો પહેલા આપણે એ જાણી લઈએ કે યુવકે ચાલુ સુનાવણીએ ઝેરી દવા કેમ પીધી, જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ખોડિયાણામાં રહેતા જિલ્લા પંચાયતના સદસ્યના પતિ લાલજી બાઘાભાઈ મોર, તેમના ભાઈ સુખા બાઘાભાઈ મોર અને કનુબાયાભાઈ બગડના અને મનસુખ અમનજીભાઈ વેકરિયા અને આંબરડીના ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય શરદ નાનાભાઈ ગોદાણીના ત્રાસથી મનસુખભાઈએ આપઘાત કર્યો હતો। જેમાં મનસુખભાઈએ અગાઉ લાલજી મોર અને અન્ય 50 શખ્સો સામે હુમલો કરવા સતત પોલીસને ફરિયાદ આપી હતી। જે કેસમાં સુખા આહિરને સજા થઈ અને તેણે સજા સામે અપીલ પણ કરી હતી, જેથી આ કેસમાં છૂટવા માટે આ તમામ શખ્સો સમાધાન કરી લેવાનું કહી મનસુખભાઈને સતત માનસિક ત્રાસ આપતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા। ત્યારે ગમે ત્યારે રસ્તામાં આંતરિક ધાક ધમકીઓ આપતા હતા। સત્તાધારી પક્ષના આગેવાનો હોવાથી ગુંડાગર્દી કરીને જમીન પચાવી પાડે અને ગમે તેને મારે અને તેની સામે કોઈ ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવતી નથી। આમ છતાં ધાક ધમકીઓ ચાલુ રહેતા મનસુખભાઈએ 2 દિવસ પહેલા કોર્ટમાં ઝેરી દવા પી લીધી અને ગઈકાલે તેમનું સારવારમાં મોત થયું હતું। ત્યારથી જ પરિવારજનોએ આ 5 શખ્સો સામે તેમને મરી જવા મજબૂત કરવા સતત ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આજે બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકારતા પરિવાર પર રાજકીય અને પોલીસનું દબાણ આવ્યું હતું અને મામલો જિલ્લા પંચાયતના 2 સદસ્યોને લાગતો હોય અને પોલીસ ફૂંકીને ચાલી રહી હોય અને ન્યાય માટે વલખા મારતો માણસ ચાલુ કોર્ટમાં ઝેર પી આપઘાત કરે છતાં પરિવારને ન્યાય માટે કોઈ ફરિયાદ લેવાઈ જ નથી રહી। મહત્વની વાત તો એ છે કે ખરેખર સત્તા પક્ષના આ મંત્રીઓ મોટી વાતો કરે છે, મોટા ભાષણો કરે છે કે ભાઈ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે, ગુજરાત તો રોલ મોડલ બની ગયું છે। અરે શું રોલ મોડલ? તમારા પક્ષના હોદ્દેદારોને કારણે એક મધ્યમ વર્ગનો યુવક કોર્ટમાં ચાલુ સુનાવણીએ આપઘાત કરે છે અને તેમાં પણ તમને તમારું રાજકારણ જ દેખાય છે કે ભાઈ લોકો મરે કે જીવે અમને કોઈ ફરક નથી પડતો। અમારો બનાવ એ છે કે મનસુખભાઈ નનુભાઈ વાગમથી એ તારીખે આવ્યા હતા કોર્ટમાં અને 5 જણા એની વાહે આવ્યા છે। એને ધમકી આપી હતી કે તમને સરખો જવાબ દઈ જાય નકર મારી નાખે। એના નામ વિગતવાર છે લાલજીભાઈ બાઘાભાઈ મોર, પછી સુખાભાઈ બાઘાભાઈ મોર, કનુભાઈ ભાયાભાઈ બગડા, મનસુખભાઈ મંજીભાઈ વેકરિયા, શરદભાઈ ગોદા એને ધમકી આપી હતી, એના કારણે દવા પી ગયો। સરકારી હોસ્પિટલમાં દાખલ છે, મરી ગયો। અત્યારે તમે ડેડ બોડી લઈ જવાના છો કે નહીં? અત્યારે અમારે એફઆર ન ફાટે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી। તમે એફઆર ફાડવા માટે પોલીસને મળ્યા હતા? પોલીસ વાળા કહે કે તમે પહેલા પીએમ કરાવો પછી તમે એફઆર લાશ લઈ જાઓ પછી તમારું એફઆર ફાટશે, ત્યાં સુધી નહીં ફાટે। તમારું શું કેવું છે? અમારું એફઆર ફાટે તો જ અમારે લાશ સ્વીકારવાની છે।
પ્લસ અમારા હોદ્દેદારોને કંઈ થવું ન જોઈએ. અને પોલીસનું તો કામ છે લોકોની રક્ષા કરવાનું, પરંતુ પોલીસ પણ હંમેશાથી રાજકારણ રમતી હોય છે. એટલે જ કહેવાય છે કે પોલીસ ખાતું અને રાજકારણ હંમેશા એકબીજાના સંલગ્ન જ હોય છે. જેમાં પોલીસ ખાતું રાજકારણથી જ ફૂલું ફાલતું હોય છે, તે વચ્ચે આમ જતા સામાન્ય વર્ગના લોકોને પીસવાનું થાય છે. અને આવી પરિસ્થિતિમાં સામાન્ય વર્ગના લોકો ગુંડાગર્દીનો ભોગ બનતા હોય છે. અને છેલ્લે જ્યારે તેમની વાત કોઈ સાંભળવા માટે તૈયાર નથી હોતું, ત્યારે તેમને આપઘાત કરવાનો સમય આવી જતો હોય છે. ખરેખર આજે આપઘાતની ઘટના બની તેનાથી તો ભાજપના હોદ્દેદારોને શરમ આવી જોઈએ કે ભાઈ કેટલા હદ સુધી તમારી ગુંડાગર્દી વધી ગઈ હશે કે યુવકને તમારા લીધે આપઘાત કરવો પડે. અને છતાંય આપઘાત કર્યા બાદ પણ પોલીસ જો મૃતક યુવકના પરિવાર પર દબાણ કરતી હોય કે જો તમે મૃતદેહ લેશો તો જ એફઆઈઆર નોંધવામાં આવશે, તો તે પોલીસ પણ કેટલા હદ સુધી નીચલી કક્ષાની કહેવાય. અને આવી પરિસ્થિતિમાં તો પોલીસે તાત્કાલિક ગુનેગારોને જેલ ભેગા કરવા જોઈએ, પરંતુ ભાજપના નેતાઓ આગળ તો પોલીસ તો કોઈ એક્શન લેવા તૈયાર જ નથી. એટલે તેમના હોદ્દેદારોના ઈશારા પર તો પોલીસ કાર્ય કરતી હોય જ છે, જેથી આવા ગુનેગારો બિંદાસ બહાર ફરતા હોય છે અને જે તે વિસ્તારમાં પોતાનું રાજ ચલાવતા હોય છે. અને પ્રજા પણ ભોળી છે, અને કારણ કે રિપીટ અને પ્રજાનું પણ ભોળ પણ ક્યાંક દેખાઈ આવે છે, કારણ કે પ્રજા પણ હવે હોદ્દેદારો સામે અવાજ ઉઠાવવાનું ભૂલી ગઈ છે. અને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે આ નેતાઓ પ્રજાને સમજાવી ફુસલાવીને વોટ લઈ લે છે, અને પ્રજા પણ પોતાનો વિશ્વાસ દરેક વખત બતાવીને તેમને ચૂંટી લે છે. એટલે પહેલાં તો પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે અને આવા ગુંડાગર્દીવાળા હોદ્દેદારોને દેખાડી દેવાની જરૂર છે. ત્યારબાદ જ તંત્રમાં સુધારો આવશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ.